ઉનામાં ભારે વરસાદ બાદ ખેડૂતોના ખેતરો ધોવાયા છે। માલણ નદી આડી ફાટતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા। ખેડૂતોના મતે કપાસના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોના ખેતરમાં રેતી તણાઈ આવી છે। ખેતરોના ધોવાણને લઈને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો પણ આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ છે તે ઉના અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાબક્યો છે। માલણ નદી છે તે ગઈકાલે ગાંડી તૂર બની હતી અને ખત્રીવાડા ગામને બાનમાં લીધું હતું। અમે અત્યારે સનખડા અને ખત્રીવાડા ગામની વચ્ચે છે, જે માલણ નદીની નજીકના વિસ્તારમાં આ જુઓ, અહીંયા પર આ ખત્રીવાડા અને સનખડાને જોડતો જે રોડ છે એ રોડ ધોવાઈ ચૂક્યો છે। અહીંયા નદીનો ધસમસતા પાણીનો પ્રવાહ છે તે અહીંયાથી પસાર થયો હતો। અહીંયાથી દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું। આ જુઓ, રોડની કંઈક આવી સ્થિતિ થઈ છે। આગળ રસ્તા ઉપર જે ખેતરો છે ત્યાં પાકો છે તે ધોવાયા છે। કપાસનો પાક છે તે સંપૂર્ણ ધોવાઈ ચૂક્યો છે, મતલબ કે ખેતરમાં કશું જ નહોતું વાયું એવું ખેતર છે તે બની ચૂક્યા છે। હવે આ ખેતર જુઓ, આ સનખડા અને ખત્રીવાડા ગામની વચ્ચે આવેલું આ ખેતર છે। અહીંયાથી પાણીનો પ્રવાહ છે તે પસાર થયો હતો અને આ સંપૂર્ણ ખેતર છે તે ધોવાયું છે। અહીંયાના ખેડૂત મારી સાથે છે, તેમની સાથે વાત કરીએ કે કઈ પ્રકારની નુકસાની થઈ છે। સાહેબ, આ તમારું ખેતર છે? આ ખેતર છે, માલણ નદીના પાણીને લીધે ધોવાણ થયું છે। હા, અને સખત એટલું રાતનું પાણી હતું એટલે બધું ધોવાણ થઈ ગયું છે। હવે કાંઈ જમીન વાવા લાયક રહી નથી। તમે આમાં કશું વાયું હતું? કપાસ વાવેલો હતો, કપાસ ઉજરી ગયેલો છે, એવડો કપાસ થઈ ગયેલો છે। હા, આગળ કપાસ હતા છે કે નીકળી ગયા બધા? હવે કપાસ પૂરો થઈ ગયો, તો ધોવાણ થઈને બધું પૂરું થઈ ગયું છે। અચ્છા, ખેતરમાં કેવું નુકસાન છે? ખેતરમાં તો જયારે કઈ થાલ થાય એમ છે જ નહીં, કેમ કે ઉપર પાણા કાઢ નાખે એટલી જમીન ધોવાણ થઈ ગયું, બધું કાંપ બધો વી ગયો। ખાડા પડ્યા છે? ખાડા મોટા મોટા ખાડા પડી ગયા છે। આ વિસ્તારમાં કેટલા ખેતરોના ખેતર એટલે હજારો વીઘા જમીન બધું ધોવાણ થઈ ગયેલો છે। આ માલણનો પાળા બધા તૂટી ગયા છે। આવું કેમ થયું છે? બસ આ નાળા નાના પડે અને રોડ ના હિસાબે નાળા સંધાઈ જાય છે। નાળા સંધાઈ જાય એટલે પાણી પેક થઈ જાય તમે છે। રજૂઆત નથી કરતા? રજૂઆત કરી, કોઈ તંત્ર આવ્યું ને, કાલે સરપંચ આવ્યા હતા ગામ પંચાયતમાંથી, નાળા સાફ કરીને વી શું ગયા। નામ આપનું વડીલ? મારું નામ રાવતભાઈ બાલુભાઈ રાઠોડ। તમે ક્યાં રહો? બસ આ માલણવાડી વિસ્તારમાં। આ રાવતભાઈ છે જે માલણવાડી વિસ્તારમાં રહી છે। આ જુઓ, આ તમામ એ જમીન છે જે ધોવાણ થઈ છે। આ તરફ બતાવીશ કે આ સામે દેખાય છે ત્યાં આ જે ઝાડવા છે, ભાઈનું કહેવું છે કે અહીંયા નાળા મૂકેલા છે એ નાના છે અને તેના કારણે આ ઝાડવા છે તે નાળામાં ફસાય છે, પાણી છે તે બ્લોક થાય છે અને ત્યારબાદ અહીંયા તહસ નહસના દ્રશ્યો છે તે સર્જાયા છે। ગેપ પડી ચૂક્યો છે। આ સંપૂર્ણ વિસ્તાર છે તે ગઈકાલે પાણીએ બાનમાં લીધો હતો। અહીંયાના લોકોનું કહેવું છે કે આ તરફથી આ તરફ, મતલબ કે સનખડાથી ખત્રીવાડા અથવા તો ખત્રીવાડાથી સનખડા ઉતરી જાય આવવું મુશ્કેલ હતું। દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ।